એર પોટેટો ફર્સ્ટ ટાઈમ મેં સાંભળ્યું. હવામાં બટાકા થાય છે. એકચ્યુઅલી જૈન લોકો છે ને કંદમૂળ નથી ખાતા, જમીનમાં ઉગેલી વસ્તુ નહીં ખાય, પણ આ બટાકા એ લોકો ખાય અને આની મેડિસિન વેલ્યુ બહુ સારી છે. આ કેળા આ વર્ષે ફર્સ્ટ ટાઈમ લાગ્યા છે. કેળા પણ તમારા ધાબા પર થાય છે? હા, કેળા પણ કર્યા છે ને થાય છે. જો જો કેરી લાગે, કેરી પણ થઈ છે. હા, કેરી પણ થઈ છે ને આ બાપર. અને આ બધા શાકભાજી તમે જુઓ છો, આ છે ને સવારે તોડ્યા છે ને? હા, સવારે તોડ્યા મરચાં. આજે મેં મુલાકાત લીધી હતી મિસ્ટર ભૂપેન્દ્ર ભટ્ટના ઘરની, જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ઘરના ટેરેસ ઉપર બધા જ શાકભાજી, ફળ ફ્રૂટથી લઈને બધી જ વસ્તુ ઉગાડે છે. આ કોન્સેપ્ટને કહેવાય છે કિચન ગાર્ડનિંગ. આ ગલકા ને તુરિયાના વેલા છે. આ રીંગણ છે બધા. હા, ડ્રેગન ફ્રૂટ છે. એ લગભગ 1.5 વર્ષ થયું. 1.5 વર્ષ પછી પાઇનેપલ પાઇનેપલ આવ્યું. 1.5 વર્ષે એનું ફ્રૂટિંગ ચાલુ થયું. એ દાડમ છે. ટામેટા હવે લગભગ એન્ડ પર છે. મને ફાયદો થાય છે કે મારી હેલ્થ મેન્ટેન થાય અને કોઈ મેડિસિન આ 70 વર્ષની ઉંમરે કંઈ લેવી નથી પડતી. 70 વર્ષની ઉંમરે 70. ઓર્ગેનિક ખાતર જેવું કે જીવામૃતથી લઈને દરેક વસ્તુ, કયા પાકમાં કેટલું પોષક તત્વ જરૂરી છે, એમનું પ્રોપર નોલેજ લઈને પછી એપ્લાય કર્યું છે. હું ભૂપેન્દ્ર ભટ્ટ છું. રિટાયર્ડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી થયો 2016માં. અને ત્યાર પછી મને આ કિચન ગાર્ડનિંગનો ઇન્ટરેસ્ટ જામ્યો હતો. છેલ્લા 5 વર્ષથી હું કિચન ગાર્ડનિંગ કરી રહ્યો છું. એ મારા ખાસ મિત્ર છે કિશોરભાઈ જોબનપુત્રા, જે બેંક ઓફ બરોડામાંથી રિટાયર થયા. એ એગ્રીકલ્ચર ઓફિસર હતા. એમણે મને ઘણું બધું માર્ગદર્શન આપ્યું છે, સલાહ આપી છે. મારે ત્યાં વિઝિટ પણ કરી ગયા છે. અને અત્યારે આ જે કંઈ આપણે જોઈ રહ્યા છે ને, એમાં સારામાં સારી ક્વોલિટીનું બિયારણ, સારામાં સારી ક્વોલિટીનું ખાતર એ કિશોરભાઈ પ્રોવાઈડ કરે છે. અને ઘણું બધું મોટું ગ્રુપ છે બરોડામાં અને અમદાવાદમાં. અને એ ભાઈ ગાય આધારિત ખેતી માટે સખત મહેનત કરી રહ્યા છે અને અમને ઇન્સ્પાયર કરી રહ્યા છે. આ દૂધી છે? આ દૂધીનો વેલો છે. એ લગભગ 15 દિવસમાં હવે એનું ફ્રૂટિંગ ચાલુ થઈ જશે. બરાબર. ત્યાર પછી આ મરચા છે, આ કેપ્સિકમ છે, આ મરચા છે. લાગેલા જ છે? આ મરચા બધા લાગેલા છે. જો આ બાજુની સાઈડ અહીંયા જુઓ, મરચા લાગેલા જ છે. આ મરચા. યસ. પછી આ ગલકા ને તુરિયાના વેલા છે. ગલકા અને તુરિયાના વેલા છે. આ રીંગણ છે બધા. તો આવું કેવી રીતે પોસિબલ છે? આવું ટેરેસની ઉપર કેવી રીતે થાય? આમાં મેઇન તો શું, અમે આ ગ્રો બેગ લઈને એમાં માટીની સાથે ગાયનું ગોબર, એ ગાયનું ગંજીવામૃત આવે તે મિક્સ કરીએ છીએ. થોડી રાઈસ હસ્ક, વજન ઓછું થાય એટલા માટે ડાંગરના છોડા અમે મિક્સ કરું છું. અને રેગ્યુલર આમાં એક વસ્તુ છે કે ઉગી ગયા વાવીને ઉગી જાય ને લાગવા માંડે એવું નથી. એમાં ઘણી બધી જીવાત પણ પડતી હોય છે. એટલે રેગ્યુલર સવાર સાંજ હું ઇન્સ્પેક્શન કરું. જીવાત પડે તો કોઈ કેમિકલવાળી પેસ્ટિસાઇડ નહીં, પણ નીમ ઓઇલ છે, પછી ગૌમૂત્ર છે, એનો ઉપયોગ કરીને જીવાત પર હું કંટ્રોલ કરું છું. બરાબર છે. ઓકે. અહીંયા બીજું કે આ ડ્રેગન ફ્રૂટ છે ને? હા, ડ્રેગન ફ્રૂટ છે. એ લગભગ 1.5 વર્ષ થયું. અત્યારે હવે લગભગ જૂન જુલાઈમાં એક્સપેક્ટેશન છે કે એનું ફ્રૂટિંગ ચાલુ થશે. બરાબર છે. થશે. હા, બતાવો. પછી પાઇનેપલ પણ છે અહીંયા? હા, બતાવો. આ રહ્યું જો પાઇનેપલ. અહીંયા પાઇનેપલ પણ છે. એ લગભગ 1.5 વર્ષે આ પહેલું ફ્રૂટ આવ્યું છે. 1.5 વર્ષ પછી પાઇનેપલ આવ્યું. 1.5 વર્ષે એનું ફ્રૂટિંગ ચાલુ થયું. આ દાડમ છે, જે આ ફૂલ બેઠા છે ને એ દાડમ છે. એ લાગશે હવે. પછી આ બધા દૂધીના વેલા છે. આ મરચા છે. મરચા તો બધા લાગેલા છે, તમે અહીંયા જોઈ શકશો કે આ મરચા છે બધા. આ એકદમ ફ્રેશ તમને આ દૂધીના વેલા છે. આ ટામેટા હવે લગભગ એન્ડ પર છે, પતી જવા આવ્યા છે. પછી આ સેતુર છે. સેતુર. આ જો આ સેતુર બધા લાગેલા છે. આ જો આ ગ્રીન દેખાય. હા, આ બધા સેતુર લાગેલા છે આના પર. અહીંયા મસ્ત દેખાય. હા રે હવે અહીંયા છે જો. લાલ થશે ને? હા, લાલ થશે. આ રીતના જો, આ રીતના લાલ ને પછી બ્લેક થશે. જે ટામેટા છે ને, આ ટામેટા છે. નીચેની સાઈડમાં ટામેટા. તો કેટલો ટાઈમ તમને લાગ્યો અને તમે આ શીખ્યા કેવી રીતે? અહીંયા બરોડામાં એક મોડેલ ફાર્મ છે. એમનું એફિલિએશન આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે છે. ઓકે. એમના ડૉક્ટર એક રાજેન્દ્રસિંહ છે. એમને પણ માર્ગદર્શન આપ્યું ને એ લોકોએ એક દિવસનો વર્કશોપ રાખેલો 4 વર્ષ પહેલાં. એમાં બરોડાના પબ્લિકને ઇન્વાઇટ કર્યા હતા. કિચન ગાર્ડનિંગ કેવી રીતે કરવાનું, કિચન ગાર્ડનિંગ અને એમાં ટેરેસ ગાર્ડનિંગ. જગ્યા ના હોય તો ટેરેસ પર પણ તમે
કરી શકો. એ વર્કશોપ એટેન્ડ કર્યા પછી મને ઘણું બધું એમના તરફથી પણ મને ફીડબેક મળ્યું, જાણવા મળ્યું, અને પછી મેં ચાલુ કર્યું. શરૂઆતમાં મને એવું લાગ્યું કે આ થશે નહીં થાય, એકાદ વર્ષ થોડું ફેલ્યોર પણ આવ્યું, પણ ધીમે ધીમે જેમ જાણતા ગયા તેમ હવે એક કોન્ફિડન્સ આવી ગયો કે આપણે વ્યવસ્થિત કરી શકીએ છીએ. બરાબર. તમે રોજ કેટલો સમય આપો છો? લગભગ સવારે 1 કલાક 1.5 કલાક અને સાંજે પણ 1 કલાક 1.5 કલાક, એટલે એવરેજ મારું 3 કલાકનું આમાં ડેલી અમારું રહે છે. હા, અને એ જરૂરી છે, કારણ કે છોડને તમે જોતા ના રહો અને જીવાત આવી જાય, છોડ મરી જાય, સુકાઈ જાય, તો તમને એવું લાગે કે આ ફેલ્યોર છે. જો હું તમને બતાવું, આના પર પણ અત્યારે રીંગણ, આ ગ્રીન રીંગણ છે ને? હા હા, ગ્રીન રીંગણ છે. અને આર્યા જો આ બાજુની સાઈડ, હા, પર્પલ. પછી આ કારેલાના વેલા છે, આ તરફ આ જે વેલા છે એ પણ હવે અઠવાડિયે 10 દિવસમાં એનું ફ્લાવરિંગ ચાલુ થશે. બરાબર. આના માટે જે માટી લાવો છો, જે ખાતર લાવો છો, એ માટી તમે ક્યાંથી લાવો છો? આ બધી આ માટી નોર્મલી હું તો અહીંયા નજીકની જે નર્સરી હોય ને ત્યાંથી લઈ આવું છું, પણ ખાસ હું ગાયનું ગોબર લાવું, ગાયના છાણા લાવું, ગાયના છાણાને પલાળીને એમાંથી ગાયનું ખાતર બનાવું. અને ગાયનું ગોબર, ગૌમૂત્ર, ગોળ અને ચણા એનો એક પ્રપોર્શન હોય છે, એ યુઝ કરીને હું જીવામૃત બનાવું, દેટ ઇઝ લિક્વિડ ફર્ટિલાઇઝર. એ જીવામૃત આમાં આપો એટલે અંદર બેક્ટેરિયાનું જનરેશન સારું થાય. અત્યારે જે કેમિકલથી લોકો ખેતી કરે છે એને લીધે લેન્ડ બધી સખત થઈ ગઈ છે, અંદરના બેક્ટેરિયા બધા મરી ગયા. એટલે અત્યારે જે ખેતીની જમીન છે ને એ મરી ગઈ છે એવું કહે તોય ચાલે. એને જીવાડવા માટે તમારે ગાય આધારિત ખેતી કરવી પડશે, ગાયનું ઇનપુટ આપવું પડશે, તો ફરીથી બેક્ટેરિયા જનરેટ થશે, માટી પોચી બનશે, તો એનાથી ખેડૂતોને એક તો કોસ્ટ ઓછી થશે અને પ્રોડક્શન વધારે મળશે, અને આપણને ઓર્ગેનિક ખાવા મળશે. બાકી એવું એક દાખલો આપો, એક ડૉક્ટરે દર્દીને કહ્યું કે ભાઈ તમે લીલા શાકભાજી અને ફ્રૂટ ખાશો તો દવા નહીં લેવી પડે. બરાબર. પેલા ભાઈ એવું કહ્યું કે સાહેબ તમને ખબર છે અત્યારે જે શાકભાજી ને ફ્રૂટ આવે છે દવા ખાઈને જ આવે છે. બરાબર. તો આ એક આપણી વિષમતા છે કે એ બધું અત્યારે બધું કેમિકલ ખાઈને નાની ઉંમરમાં યંગ છોકરાઓને જેને વ્યસન નથી, જે લેડીઝને વ્યસન નથી, એ લોકો કેન્સરનો ભોગ બની રહ્યા છે. આના સિવાય ઉદ્ધાર નથી. આજે ને એને કાલે લોકોએ સમજવું પડશે અને ઓર્ગેનિક કરવું પડશે. એટલે આમાં કેવું, સોશિયલ મીડિયાનો જમાનો છે, બધા લોકોને ખ્યાલ છે કે અત્યારે માર્કેટમાં કઈ રીતની બધી વસ્તુઓ મળે છે. ઓર્ગેનિક શોધવા જઈએ ને તો બહુ જ ઓછા એવા એમાં પણ માલ પ્રેક્ટિસિસ ચાલતી હોય છે. તમને આમાં ઓર્ગેનિક તમે કરો ને, જે નેચરલ કરો ને, તો તમને સાઈઝ નાની મળે. અત્યારે બહુ લાંબી દૂધી હોય કે મોટા તરબૂચ હોય, એ આમાં શક્ય નથી. પણ આમાં જે મળશે ને એ તમને ખાતરીનું મળશે. અને એ જરૂરી છે. બાકી અત્યારે ઓર્ગેનિકના નામ પર પણ બહુ ધુપ્પલ ચાલુ, એટલે તો અમારા જે કિશોરભાઈ જોબનપુત્રા છે એ ખેડૂત પાસેથી ઓર્ગેનિક ફાર્મિંગ કરાવીને ડાયરેક્ટ પોતાના ગ્રુપમાં બધાને આપે છે. જેમ કે હળદર આપે, ચોખા આપે, આવી બધી ઘણી અલગ વસ્તુઓ, સિંગતેલ પણ પ્રોવાઈડ કરે છે. એ બધું ઓર્ગેનિક. ઇવન આ કેરીની સિઝનમાં એ સૌરાષ્ટ્રથી કેરી મંગાવશે, બિલકુલ જાતે જઈને તપાસ કરી કે ઓર્ગેનિક છે, પછી ગ્રુપમાં લોકોને આપશે. વાહ, એક બહુ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે અને અમારા માટે તો એક ઇન્સ્પિરેશન છે. બરાબર છે. યસ. ત્યાર પછી આ મેથી છે. મેથી. હા, પાલક છે બાજુમાં. હા, આજે તોડી પાલક. પછી આ તાંદલજાની ભાજી છે, એ પણ થોડી રહી ગઈ છે. આ તરબૂચના વેલા છે. તરબૂચના વેલા છે. હા, તરબૂચ વધારે સાઈઝ નહીં જોઈએ તરબૂચના, એના માટે તરબૂચમાં થશે. હું ફેલાવા દઈશ, નીચે પછી પૂઠા મૂકી દઈશ એટલે તરબૂચ થશે. ઓકે. આ પેપ્સિકમ છે. કેપ્સિકમ એકદમ નાની સાઈઝનું કેપ્સિકમ જુઓ. હા, એ થશે મોટું હજુ, પણ આપણા બજારમાં જે મોટા મળે છે એ સાઈઝના નહીં થાય. આ કેળા આ વર્ષે ફર્સ્ટ ટાઈમ લાગ્યા છે. કેળા પણ તમારા ધાબા પર થાય છે? હા, કેળા પણ કર્યા છે ને થાય છે. જુઓ, આ બધા ગવારસિંગ છે, આ તરબૂચ છે. તો શાકભાજી તો તમે હવે માર્કેટમાંથી લાવતા જ નહીં હોય ને, કેમ કે મોસ્ટ ઓફ તમારું મોસ્ટલી તો એવું થાય છે, છતાં પણ કોઈક વખત લેવું પડે. અચ્છા. અત્યારે આ પણ લીંબુ છે, તો એનું આ ફ્લાવરિંગ સ્ટાર્ટ થયું છે. જુઓ, આ ફૂલ બેઠા છે આ બધા લીંબુ. શેડ આ તમે કેવું લગાવ્યું છે? શેડ પ્રોપર ટેમ્પરેચર ક્યાં, તો એ રીતનું કંઈક જોઈએ? હા, એ કરવું પડે. પણ આમ તો આ બધાને ફૂલ તડકો જોઈએ, એટલે નોર્મલ કોર્સમાં 6 થી 8 કલાકનો એને સનલાઇટ જોઈએ છે, નહીં તો એનો ગ્રોથ ના થાય. પણ આપણે ત્યાં અત્યારે ઉનાળામાં જ્યારે 40+ ટેમ્પરેચર થાય ને ત્યારે આને પ્રોટેક્ટ કરવા માટે ગ્રીન નેટ લગાવવી પડે છે, નહીં તો ગરમીથી
એને નુકસાન થઈ જાય છે. એટલે હું અત્યારે ઉનાળામાં લગાવીશ, જેવી ગરમી ઓછી થશે પાછી નેટ કાઢી લઈશ. પછી આ આંબો છે, આ આંબો હું હમણાં નર્સરીમાંથી મારા મિત્ર લઈ આવ્યા છે. આપણે અંબેટા ગામ છે, ત્યાં સારી નર્સરી છે. બરાબર. તો એને આંબો હું- પણ તમે આવી રીતે ડોલની અંદર હા હું કરીશ, એને શિફ્ટ કરીશ. હા કદાચ આમાં જેમ જેમ મોટું થાય એમ તમારે આ નીચેનો જે હા જો કેરી લાગે છે. કેરી પણ થઈ છે. હા કેરી પણ થઈ છે ને આ બાબત. ફ્રૂટ આવવાનું ચાલુ પણ થઈ ગયું છે આ આ થાય ડોલની અંદર યસ. હા અને આમાંથી હું હવે મોટા પહેલાં એમાં શિફ્ટ કરીશ, એને શિફ્ટ કરશો. શિફ્ટ કરશે. હા આનાથી હજુ મોટામાં શિફ્ટ કરીશું. વાહ. આ થાઈલેન્ડની વેરાયટી છે, એની હાઈટ 10 ફૂટથી વધારે નહીં થાય. આંબાની? પણ હા આંબાની બસ. એટલા માટે ટેરેસ પર કરી શકાય. પેલું આપણું જે દેશી આંબો એકદમ મોટું ઝાડ છે એવું નથી હોતું. બરાબર. આ થાઈ વેરાયટી છે, એકદમ સ્વીટ કેરી આવે એ રીતનું છે. ઓકે. પછી આ ચીકુ છે, હા. આ અમેરિકન વેરાયટી છે, લંબગોળ ચીકુ થાય. આર્યા. જો આ બધા ફ્લાવરિંગ ચાલુ થયા છે ચીકુને. આ મેં ઘન જીવામૃત તૈયાર કર્યું છે ગાયના ગોબરમાંથી. ઓકે. જીવામૃત તમે આવી રીતે તૈયાર કર્યું. છે. આ પ્રોસેસમાં છે. આમાં હું પછી ગોળ, ગૌમૂત્ર, ચણાનો લોટ, માટી નાખીને આને તૈયાર કરીશ. ઓકે. પછી આના જે એ હોય છે ને, આપણે ગાયના છાણા જે હોય ને એના રીતે પલાળી રાખું. પછી એનો ભૂકો કરીને એને પ્રોસેસ કરવાનું. આનું પાણી પણ લિક્વિડ ફર્ટિલાઇઝર તરીકે ચાલે. ઓકે. હા આ સીતાફળ છે. આ કયું છે? સીતાફળ સીતાફળ. સીતાફળ છે. વાહ. મોસ્ટ ઓફ બધી જ વસ્તુ આવી ગઈ છે. હા, yes, general yes, આપણને હા. મળે છે માર્કેટમાં, બધી જ વસ્તુ આવી ગઈ છે. અને હવે આ દૂધીના ગલકાને તુરિયા લગભગ અઠવાડિયા 10 દિવસમાં તો તમારે બરાબર લાગવાનું ચાલુ થઈ જશે. બરાબર છે. હવે તમારે ત્યાં લોકો જોવા માટે આવતા હશે ને કે તમે? હા આવે છે, પૂછવા આવે છે. જેમને ઇન્ટરેસ્ટ છે ને એ શીખવા માટે પણ આવે છે. ગયા અઠવાડિયે 20 જણનું ગ્રુપ આવ્યું. હા 20 જણનું ગ્રુપ આવ્યું હતું. તાંબરા છાશ છે, એટલે આપણી ખાટી છાશ હોય ને છાશ, એમાં મેં તાંબાની લોટી નાખી છે. ઓકે. એ તો પ્રોસેસ થઈ જાય ને? અને પ્રોસેસ એકદમ ગંધ મારે, પણ આ પ્લાન્ટના કેલ્શિયમ માટે સારી અને પેસ્ટિસાઇડ માટે પણ સારામાં સારું ઉપયોગમાં આવે છે. તામ્ર છાશ. તામ્ર છાશ એટલે છાશને તાંબાના વાસણ કે તો તાંબાનું કોઈ પાત્ર હોય એની અંદર રાખવાની અથવા તો તાંબાનું વાસણ છાશમાં ઉબાડી રાખવાનું. અને જેટલી જૂની થાય ને એટલી સારી. ઓકે. અને આ બધા શાકભાજી તમે જુઓ છો, આ છે ને સવારે તોડ્યા છે ને? હા સવારે તોડ્યા છે. આ રીંગણ જુઓ, રીંગણની ક્વોલિટી જુઓ, આ ભાજી છે એ જુઓ, હા મરચું છે, બધી જ વસ્તુ આજે બધું સવારે મરચા બધા પેલા જોવા જ લાગેલા રહ્યા ત્યાં છે બધા. બરાબર. તો આ રીતનું બહુ સારું એવું ઇનિશિયેટિવ કર્યું છે અને બહુ ગમ્યું. ઘણા બધા લોકો વિઝિટ કરવા માટે પણ આવશે. પછી હું આ જીવામૃત બનાવ્યું છે. જો આ છે ને ગૌમૂત્ર અને ગાયના છાણમાંથી બને છે. ઓકે. આની સ્મેલ આવે સ્ટ્રોંગ, પણ આ લિક્વિડ ફર્ટિલાઇઝર અને જમીનમાં બેક્ટેરિયા જનરેશન માટે બહુ સારામાં સારું છે. એટલે પછી ખાતર પણ તમે આવી રીતે હા હું જાતે જ બનાવું છું. પછી કિચન વેસ્ટ વેસ્ટમાંથી આ ખાતર બનાવ્યું છે. જો ઓકે. કિચન વેસ્ટમાંથી પણ કિચન વેસ્ટ અને ડ્રાય લીવ્સ, આ બધા ઝાડના બધા પાંદડા હોય. ઇવન સોસાયટીમાં મેં એક ભાઈ છોકરાને કહી રાખ્યું છે, અમારા ચોકીદાર છે, એ બધું સૂકા પાંદડા મને આપી જાય. વાહ. અને એમાંથી હું એ બનાવું છું. બરાબર. બીજું હું કરું છું રાઈસ હસ્ક. આ છે ને ડાંગરના છોડા છે. ડાંગરના છોડા આને સ્ટરીલાઇઝ કર્યા છે મેં. એટલે હવે જ્યારે ગ્રો બેક કરીશ ને ત્યારે આને સૂકવીને આ પણ નાખીશ. આનાથી શું થાય છે કે વજન ઓછું થાય છે, પ્લસ આ પણ જેમ જેમ કોવાય ને એમ એમ ફર્ટિલાઇઝર તરીકે કામ આપે. બરાબર. અને માટીનું પ્રમાણ ઓછું થઈ જાય, એટલે મારા ટેરેસ ઉપર વજન ઓછું થાય અને માટી છૂટી રહે. આનાથી બીજી માટી છૂટી રહે, એટલે માટીમાં અંદર જે નાઇટ્રોજન ને બધું મળવું જોઈએ ને મળી રહે. એ મળી રહે. માટી સોલિડ નહીં થાય આનાથી. વાહ. આના માટે તમે ઘણું સ્ટડી કર્યું લાગે છે. હા હા બધું હું વાંચું. અને આપણા રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રતજી, આ મસી માટે આવે છે. આપણે કાળા કલરની મસી છે ને તે બધા આપણા પર્ટિક્યુલરલી વાલ હોય, વાલ પાપડી એના પર બેસી જાય. ઓકે. તો આ હું મંગાવીને લટકાવું તો આના પર બધી મસી લાગી જાય તો એટલું પ્લાન્ટને ઓછું નુકસાન. એટલે જે પેલી મસી બધી ઝીણી ઝીણી ફરતી હોય આમ હા, ઉડતી એ હોય, આનામાં એ પુઠ્ઠા પર લાગી જાય. એના પર એટલે આ લાગી જાય. પુઠ્ઠામાં એવું શું છે? ખાલી બ્લુ કલર જ છે ને? ના એમાં ચિકાસ છે. ઓકે. અત્યારે થોડું ડ્રાય થઈ ગયું છે, બાકી એના પર પછી ચોંટી જાય. બરાબર. એ એક બનાવવું પડે છે. પણ ખરેખર બહુ પછી હું આ રાખોડો રાખું છું.
અત્યારે હું અમારી આપે જોયું હશે કે વૈદિક હોળી કરીને હવે એનો આ રાખોડો બધો ભરીને આવી ગયો. રાખોડો બી પ્લાન્ટમાં હું નાખું એટલે જીવાતનો કંટ્રોલ થાય અને કેલ્શિયમ સારામાં સારું મળે. ઓહો. પછી આ કેળાના છોડા છે પોટાશ માટે. ઓકે. મારે કોઈ કેમિકલ વાપરવાની જરૂર નથી. કેળાના છોડા 3-4 દિવસ પાણીમાં પલાળી રાખ્યા એટલે પોટાશ. હા, એટલે એ પાણી પછી આ પ્લાન્ટને આપવું એટલે એને પોટાશ મળી જાય. વાહ. આ બધા આમાં હું બી ગ્રો કરું, નાનો પ્લાન્ટ થાય પછી મોટામાં શિફ્ટ કરું છું. ઓકે. બીજું કે આટલું બધું તમે હેન્ડલ કરો છો છતાં બી બહુ જ ચોખ્ખાઈ છે. મારે જાતે જ, આમાં હું કોઈ માળી નથી રાખતો કે કોઈ સાફ સફાઈ વાળું નહીં. મારે જાતે જ બધું સાફ કરવાનું, ક્લીન રાખવાનું, 2-4 દિવસે વાળું. મને ફાયદો થાય છે કે મારી હેલ્થ મેન્ટેન થાય છે. બરાબર છે. અને કોઈ મેડિસિન આ 70 વર્ષની ઉંમરે કંઈ લેવી નથી પડતી. 70 વર્ષની ઉંમરે 70. ઓહો. આપણા રાજ્યપાલ શ્રી છે આચાર્ય દેવવ્રતજી. હું તો એવું માનું કે દરેક ખેડૂતે આ બુક વસાવીને વાંચીને ખેતી કરવી જોઈએ. એટલું સરસ છે. કોઈ પણ પાક બાકી નથી રાખ્યો. એને વાવવો કેવી રીતે, માટીનું શું ધ્યાન રાખવાનું, કેવી રીતે એનું ઉછેરવાનું, કાળજી કેવી રાખવાનું, અને આ બધું ઓર્ગેનિક ફાર્મિંગ માટે એ એક મુવમેન્ટ ચલાવી રહ્યા છે. ગામડે ગામડે ખેડૂતોને ઘરે જાય છે, મિટિંગ કરે છે અને એ કરે છે. આ વાઘોડિયા રોડ કહેવાય. વાઘોડિયા રોડ. ઓકે. હા, અને આધાર સોસાયટી છે અમારી સોસાયટીનું નામ. ઓકે. નાલંદા ટાંકીની પાસે. જો તમે આ ટાઈપના ઇન્ટરેસ્ટિંગ અને કોઈક યુનિક વિડીયો જોવા માંગતા હોય તો આ પેજને ખાસ ફોલો કરજો.